ગાયું ભેવું લઈને હવે સરાવા નીકળી ગયા છે માંડી વાળા બાજુ એવું છે. અને ભાણભાઈ ને અમારે ગાયું મિત્રો હા જય દ્વારકાધીશ. અમારા ભાણભાઈ ને ગાયું ભેવું નો બહુ શોખ. હમણાં વેકેશન પડેલું છે તો હમણાં 5 દી હાલે છે ગાયું ભેવું. એટલે શોખ છે બહુ સારો એટલે ગાયું ભેવું નો. માંડી વાળામાં આવી ગયા છે મિત્રો. તો અટાણે માંડીવાડામાં તો ગેર જેવા ખડ છે. અટાણે તો ખડનું ફૂલ ધરામ જો ભેહું એમ દેખાતી ને ઊભું થવું પડે. અને આપણે તો બેસી ગયા છે કેરામાં. અને હમણાં આમ ગાયું ને ભેહું ને બકરા તો આમ શેઢાઓમાં સરે છે અટાણે. અને ખડે સારું છે ગાયું ને. હમણાં તો મળે છે હમણાં માંડવીવાળા 1 ધારા 20 દીચિયા ભેળાય છે. ભેહું આમ થઈ પડી છે આમ ખૂણાઓમાં. તો આપણે કંઈક આ રીતનું છે માંડી વાળું. ધ્યાન રાખવું પડે. શેઢા પાળવા માટે વાવેતર હોય કપાના પીત થાય છે અટાણે. શેણાના ધાણાના લસણના એટલે એવા બધે વાવેતર થાય છે મિત્રો. અને આમ જો ખડ જોવો તમે એકવાર. એટલે હમણાં આવી ભેળ છે ગામડામાં. માંડવીની ભેળમાં તો મજા છે અટાણે. પછી થઈ જાય કપાની ભેળ ચાલુ પારવી મહિનાથી કેળે. હા આપણે ભાણભાઈ છે દક્ષભાઈ ગજેરા એ આપણા પાડોશી છે. અને પટેલ છે ભાઈ. અને ગાયુંનો બહુ ઘણો શોખ છે ભાણભાઈ. એટલે ગાયું ભેગા હમણાં 4-5 દી આવ્યા છે. સુરત હજી વેકેશન ખુલ્યું નથી એટલે આપણે હારે આવે છે ગાયું ભેંસું હારે. મિત્રો જો હવે ખરાબ બપોર થઈ ગયું છે. ને ગાયું ભેવું તરસાદ થઈ ગયા છે પણ હજી સરે છે. અને આપણે બાજુના ગામના ગોવાળી આવી ગયા છે પાછા ગાયું ભેવું લઈને એ હોતે. પાડો હવે પાછો વીએવો છે તો ટાણા. આપણે મિત્રો આવી ગયા છે ગાયું ભેહું લઈને. જગાભાઈ બાંભા અને ખોડાભાઈ હાજરા જે કાયમી કપાની ભેળમાં ભેગા હોય અમારે આ મિત્ર. અટાણી ભેહું ગાયું એની આવી ગઈ છે. હાઈલાવા દો તમ તારે. રામ રામ. જો અમારે ખોડભાઈ વાસી રામ રામ કરે છે અટાણે. એટલે એવું છે મિત્રો. અને અમારે થોડાક શર્મિલા છે. વાંધો નહીં આવે ભાઈ મિત્રો. એવું સીધા વહી ગયા ઢગલા આડા. તો વિયાણ્યું કે નહીં જગાભાઈ? એક ભેહું વિયાણ્યું ને તે તે કેટલી ભેહું છે અટાણે? ડોબા કેટલા તે? ભાઈની બપોર ટાણે ઢોર લઈને આવ્યા છે કેમ કે એના ઢોર તો પાણી પીને આવ્યા છે. ને આપણી ગાયું ભેવું થયું છે તરસ્યું એટલે આપણે જવું તો પાણી. કેમ કે તળાવમાં ઉતારવા દો ડોબાને ગાઉને. ખડ છે સારા પણ ધરાણા છે પણ પાણી નદી સિવાય મળશે નહીં. ગાયું ભેવું તો પાણી બાજુ સડી ગઈ છે. માંડી વાડામાંથી બીએવા લાંબે લાંબી હેલી જાય ભેહું. હાલો 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 હાલો.
ઓ ઓના સાંય વિયા છે અને ભેહું પાણી પીએ છે અને ગોવાળીએ તો આમ બેઠા હોય બાકી સાંય સડી ગયા અડવા માથે અને આપણે ભેહું અહીં ઉતારી દીધી પાણીમાં ઉતારી દીધી ભેહું ને મિત્રો પછી આમ બેહારી દેવું ગાયું ને ઓ તો મળીએ બપોરા કરી પછી ભાનભાઈ બપોરા કેવા થયા આજ? હવે હારા થઈ ગયા છે બપોરા. બપોરે શું ખાધું આજ? પાવભાજી ખાઈ લીધી છે આપણે. તે ઘરે ગયા હતા ને? હવે આપણે કલ્પેશ અમારે સલાહ દે. હા હવે જો ઉતરવા માંડ્યા છે અને માલ હવે જો અહીં બેઠો છે. હવે ઊભા કરી દેવું, માંડીવાડામાં જવું છે સરાવા અને મડુવા માથે બેઠા છીએ. જો ભાઈ આવું છે. જો માંડીવાડામાં આવી ગયો માલ. જો ભેહું તો આવી ગઈ, ગાયું સીધી આગળ આવી ગઈ. આમાં સારું છે ખડ. બપોરે કમ્પ્લીટ કરી લીધા. ભેહું પડી ગઈ છે ગાયું બધી ખડમાં અને આપણે બકરા દો અટાણે શાળા વેલામાં સોટી ગયા છે, પડી ગયા છે પણ વેલામાં વેવડીના વેલા છે. શાળાને મજા છે, વાડ સારી છે એટલે અવણીના ઢુવા અને આવળ ને બધું છે. આવું બધું આવળ ને એવું બધું બકરાને મજા છે. અને અમારા ભાણભાઈ જો ગાયું ભેહુંના શોકિંગ છે એટલે એ હમણાં માલમાં આટા મારે. મજા આવે ગાયું ભેહું આયરે. બકરા દો અટાણે સોટી ગયા વેલામાં. મિત્રો ગાયું ભેંસું તો અટાણે માંડીવાડામાં ખડ તો ખાઈ ગયા એટલે એવું છે મિત્રો. તો આમાં પોળ્યા છે ગાયું ભેંસું. એટલે કમેન્ટ તમે સારી કરજો, વિડીયો સારા લાગે કે ન લાગે એટલે સજેશન સારું આપજો. તો આપણે આ વ્લોગ આપણે આયા સુધી રાખીશું. આપણા વિડીયો કેવા લાગે છે ગામડાના ગાયો ભેંસો ચરાવતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે. તો ડાયરો અને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું.